હલો મિત્રો, તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. હલો, તો આપણે જોઈએ ધોરણ 10 વિજ્ઞાન, બરાબર ને? આજે ઓકે, ચાલો આપણે જોઈએ. તો આપણે જોઈએ આમાં સેક્શન એ. ઓકે, તો નીચે આપેલા વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો એક દ્રાવણ ભૂરો લિટમસને લાલ બનાવે છે, તેની પીએચ લગભગ કેટલી હોય? તો મિત્રો 5 હોય, બરાબર. નેક્સ્ટ, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. તો આપણને ખબર જ છે કે ઉત્સર્જન, બરાબર. નેક્સ્ટ, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે. કયા? તો નેત્રપટલ એટલે રેટિના, બરાબર. પછી આગળ જોઈએ, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો પર પ્રતિબિંબ ચટ્ટું મળે છે. કેવું મળે છે? ચત્તું મળે છે. તો શું આન્સર આવશે? સમતલ અથવા બહિર્ગોળ અરીસો હશે, બરાબર. હવે પ્રશ્ન નંબર 5, Na2SO4 + BaCl2 તમને શું આપે છે? BaSO4 + 2NaCl. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો આપણને ખબર છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, બરાબર. આગળ જોઈએ, આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એક માર્ગી હોય છે, બરાબર. તારાઓનું ટમટમવું એ શું છે? ખાલી જગ્યાના લીધે ઉદ્ભવવાની ઘટના છે. તો શું આવશે? વાતાવરણીય વક્રીભવન, બરાબર. પછી આપણે જોઈએ કાચા પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશ વિભાજન દરમિયાન તો જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી વધુ થાય છે. પછી નેક્સ્ટ જોઈએ આપણે, પુરંધ્રવ ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન કેવી રીતે થાય છે? તો રસક કોષો, બરાબર. જો શુદ્ધિકારક લેન્સનો ડાયોપ્ટર 1.5 હોય તો તે કેવું હોય? અંટક હોય છે, બરાબર. હવે મિત્રો, આ જે આપણે છે ખાલી જગ્યા સાચું ખોટું છે તે આપણે જોવાનું છે. જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. તો મિત્રો, આ વાક્ય ખોટું છે. બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે, એ ખોટું છે. લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુની પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય છે, ખરું છે. સફેદ કપડા પર કઢીના ડાઘા પર સાબુ ઘસવાથી લાલાશ પડતો કથ્થઈ રંગનો ડાઘ પડે છે. તો આ સાચું છે. માછલીનું હૃદય ત્રિકોટડીય હોય છે, ખોટું છે. આગળ જોઈએ. ઓકે, તો મિત્રો, આ દરેકના 2 ગુણ છે, તમે જોઈ લેજો. આ તમે એક વાર જોઈ લો, બરાબર ને? ઓકે, હવે આપણે બીજા જે વિભાગ છે એના બી વિભાગ એનું જોઈ લઈએ. ઓકે, સેક્શન બી. પેરીમિશિયમ એ સ્વયંપોષી સજીવ છે, તમે જોઈ લેજો મિત્રો. ઓકે, આગળ આપણે જોઈએ. ઓકે, અહીંયા આપણે જોઈએ વાતાવરણ લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણ થાય છે? તો વાદળી. નીચેના પૈકી કઈ વૈશ્વિક સમસ્યા છે? તો મિત્રો, વૈશ્વિક તાપમાનનો વધારો, ઓઝોનના સ્તરમાં ઘટાડો, જૈવ વિવિધતામાં ઘટાડો. તો મિત્રો, આપેલ તમામ આવશે, બરાબર. સવારે મેઘધનુષને કઈ દિશામાં જોવા મળે છે? સવારે તો મિત્રો, સવારે તો પશ્ચિમમાં જ જોવા મળશે, બરાબર ને? દાંતનું ક્ષય રોકવા માટે આપણે નિયમિત તો શું આવશે મિત્રો? આમાં આવશે બેઝિક. હવે આપણે જોઈ લઈએ. આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષકતા દર્શાવાય છે. તે પોષકતા સૌથી વધુ ઉર્જા હશે. તો મિત્રો, T1માં આવશે, બરાબર. અહીંયા આપણે જોઈ લઈએ. યકૃત પિત્તનો સ્ત્રાવ કરે છે, તો સાચું છે. સૌર ભઠ્ઠીમાં પ્રકાશના કિરણને સંકેન્દ્રિય માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે,
તો મિત્રો આ વાક્ય ખોટું છે. આંબલી એ ટાર્ટરિક એસિડ ધરાવે છે. મિત્રો ખોટું છે. પ્લાસ્ટિક એ જૈવ વિઘટનની જે પદાર્થ છે તો ખોટું છે. લાલ રંગના પ્રકારની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકારની તરંગ લંબાઈ કરતાં આશરે 2.8 ગણી હોય છે. તો મિત્રો આ વાક્ય ખોટું છે. ઓકે, આગળ જોઈએ. ઓકે મિત્રો, આ તમે જોઈ લેજો આ પ્રમાણે. ઓકે, તો હવે મિત્રો આ બધા જે સવાલના જવાબ છે એ તમે સવાલ જોઈ લો અને આ બધા જ સવાલ ઇમ્પોર્ટન્ટ છે તે પ્રમાણે તમે જવાબ લખી શકો છો, બરાબર ને? ઓકે મિત્રો, થેન્ક યુ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.